શ્રી કારિયા અરવિંદભાઈ બચુભાઈ ગામ રવના આવો આપનું સ્વાગત છે મંચ પર અને એમનો સબ્જેક્ટ પણ બહુ સરસ છે. લગ્ન બાદ દંપતી વચ્ચે થતા અણબનાવમાં કાઉન્સેલિંગ કેટલું જરૂરી છે. કારિયા અરવિંદભાઈ બચુભાઈ આપનું સ્વાગત છે મંચ પર. જય જિનેન્દ્ર. છેલ્લા મહિનાથી આખો વાગડ સમાજ પ્રવચન જ સાંભળે છે. છતાં પણ આજે આ વક્તૃત્વ સ્પર્ધા માટે આટલી બધી મેદની છે એટલે તમારા માટે એકવાર તાળીઓ થઈ જાય. નાથજીભાઈ આવ્યા ત્યારે મને એમ લાગ્યું કે તમે એમનું સ્વાગત બરાબર કર્યું નથી. ગઈકાલે વાગડ સમાજમાં ઇતિહાસ સર્જાઈ ગયો છે. આખી પેનલ એ પાછું 50% કરતા વધારે માર્જિનથી જીતીને હરેક આવ્યા છે. તો એમના માટે એકદમ જોરદાર તાળીઓ થઈ જાય. રાજીભાઈને અમે ઘડી કીધું છે કે હવે તમારા ઉપર બધાની અપેક્ષાઓ અતિશય વધી ગઈ છે, એટલે તમારે હવે ખાસ જાગૃત રહેવાની જરૂર છે. ધન્યવાદ. હવે હું આવીશ. મને ટોપિક આપવામાં આવ્યો છે એની પહેલાં એક વાત કરી લઉં, એટલે ટોપિકને લગતી જ છે. આપણા વડીલો જ્યારે પરણ્યા, એટલે હું આજથી સમજો ને 50-60 વર્ષ પહેલાંની વાત કરું છું. એ લોકો જ્યારે પરણ્યા ત્યારે એમણે એકબીજાને ઓળખવાની વાત તો દૂર રહી, એકબીજાને જોયા પણ નહોતા. એના પછી અમારી ઉંમરના, એટલે કે આ પેઢીના જેમની ઉંમર હમણાં 45 થી 55 છે, એઓ કદાચ સગાઈ અને લગ્ન વચ્ચે એકબીજાને જોયા હશે, જાણ્યા હશે, પણ એ પણ બહુ મર્યાદિત હતું. કારણ ત્યારે પણ વડીલોની એટલી જ ધાક રહેતી હતી, એટલે બહુ મર્યાદિત હતું. અને હવે આજની પેઢી સગાઈને લગ્ન વચ્ચે લગભગ રોજ મળે છે. મળવાનું પછી હમણાં જે સોશિયલ મીડિયા છે એના દ્વારા, ફેસબુક, વોટ્સએપ દ્વારા એ સતત સંપર્કમાં હોય છે. હવે આપણા વડીલોએ એકબીજાને ક્યારે જોયા નહોતા, છતાંય આપણે ક્યારે છૂટાછેડાના ત્યારે બનાવ આપણે જોયા નથી. એના પછી અમારી પેઢી, એટલે કે જે હમણાંની પેઢી છે, એમના ટાઈમે પણ છૂટાછેડાના હાર્ડલી 2-4 કેસ હશે, એનાથી વધારે નહીં. જ્યારે આજની પેઢી જે સગાઈને લગ્ન વચ્ચે આટલી બધી મળે છે, આટલા બધા એકબીજા સાથે સંપર્કમાં રહે છે, તો આ જ પેઢીમાં આટલો બધો છૂટાછેડા અથવા સગાઈ તૂટવાના કારણો કેમ, કે સગાઈ તૂટવાના કિસ્સાઓ કેમ, આ વિશે મારા ખ્યાલથી આ બધા જે હવે સમાજના અગ્રણીઓ છે એ બધાએ વિચાર કરવો જોઈએ. ખાસ કરીને હંસાબેને, કારણ હંસાબેન આ ચીજ સાથે કનેક્ટેડ છે, એટલે હું એમને કહું છું. હવે હું આવું છું આજના ટોપિક ઉપર. મને આપ્યો છે ટોપિક, લગ્ન પછીના વિવાદમાં કાઉન્સેલરની જરૂર ખરી. હું સ્ટ્રોંગલી કહીશ હા. કારણ લગ્ન પછી જો દંપતીઓમાં જે ખટરાગ હોય એ ગંભીર સ્વરૂપ પકડે, તો મારા હિસાબથી એડવોકેટ પાસે જવા પહેલાં આપણે કાઉન્સેલર પાસે જવું અતિશય જરૂરી છે. કારણ અગર એક સારો કાઉન્સેલર આપણને મળશે તો આપણો સમય અને સંપત્તિ તો બચશે જ, પણ એક લગ્ન જીવન પણ બચશે. અને એક લગ્ન જીવન જ્યારે તૂટે છે ને, ત્યારે ફક્ત 2 વ્યક્તિને પીડા નથી થતી, પણ એને લાગતા વળગતા કેટલા બધા લોકોને એ પીડામાંથી પસાર થવું પડે છે. એટલે મને એમ લાગે છે કે એડવોકેટ કરતાં પહેલાં કાઉન્સેલરની મદદ લેવી અતિશય જરૂરી છે. પણ આ લગ્ન પછી જે વિવાદો થાય છે એના કારણો શું, આપણે એના કારણોમાં પણ થોડુંક જઈએ. એક સર્વે થયો છે, એ સર્વેના હિસાબે 70 થી 80% લગ્ન જીવનના વિવાદોના મૂળમાં એકદમ નાની વાતો હોય છે અને એકદમ નાના ઝઘડાઓ હોય છે. હું એક જરા દાખલો આપીશ. એક વ્યક્તિ છે જેણે આપણે લાલ કલરના ચશ્મા પહેર્યા છે, બીજી એક વ્યક્તિ છે જેણે બ્લુ કલરના ચશ્મા પહેર્યા છે. આપણે એમને કોઈ એક સફેદ રંગની વસ્તુ બતાવશું તો લાલ કલરના ચશ્માવાળી વ્યક્તિને લાલ દેખાશે, બ્લુ કલરના ચશ્માવાળી વ્યક્તિને વસ્તુ બ્લુ દેખાશે. હવે મને કહો, એ બંને સાચા છે કે ખોટા?
બંને સાચા છે, બંને પોતપોતાની રીતે સાચા છે. લાલ કલરવાળા એના ચશ્માથી જુએ છે, બ્લુ કલરવાળો એના ચશ્માથી જુએ છે, પણ વસ્તુ સ્થિતિ આખી અલગ છે. બસ આ જ છે વિખવાદનું કારણ. બધાએ પોતપોતાના એંગલથી કોઈ પણ વસ્તુ અથવા પરિસ્થિતિને જુએ છે. બે જણા પોતપોતાના એંગલથી જુએ છે. ખોટા કોઈ નથી હોતા, ખોટા તેઓ બે જણા નથી હોતા, પણ વસ્તુ સ્થિતિ આખી અલગ હોય છે. હજી એક દાખલો આપું. એક હસબન્ડ વાઈફ છે, સરસ મજાનું ઘર છે, એમનું 2 BHK નો ફ્લેટ છે, સાધન સંપન્ન કુટુંબ છે, ઘરમાં 2 જ જણા રહે છે. એક દિવસ હસબન્ડ એક ટ્રેડમિલ લઈ આવ્યો, ચાલવાની કસરત કરવા માટેનું સાધન ટ્રેડમિલ લઈ આવ્યો અને હોલમાં ગોઠવી દીધું, એક ખૂણામાં હોલમાં ગોઠવી દીધું. અને રોજ સવારે ઉઠીને એમાં એક્સરસાઇઝ કરતો હતો. થોડાક દિવસ પછી એને લાગ્યું કે અહીંયા કંઈક અનકમ્ફર્ટેબલ થાય છે, કે હોલમાં મને આ ટ્રેડમિલ અનકમ્ફર્ટેબલ લાગે છે. તો એને હું ગેલેરીમાં એને ઈચ્છા થઈ કે ગેલેરીમાં શિફ્ટ કરું. તો એણે એની વાઈફને સાંજના કીધું કે તું કાલે આ ટ્રેડમિલ ગેલેરીમાં ગોઠવી દે છે. એને વાઈફે કીધું ઠીક છે. હવે રાતના 2 વાગે એની વાઈફ ઉઠી અને એણે એ ટ્રેડમિલ કે જેનું નેચરલી વજન ઘણું બધું હોય, એક વ્યક્તિથી માંડ એક સરકી શકે, એણે મહેનત કરીને એ ટ્રેડમિલ ગેલેરીમાં ગોઠવી દીધું. સવારના હસબન્ડ ઉઠ્યો, એણે જોયું ટ્રેડમિલ ગેલેરીમાં આવી ગયું છે. ઘરમાં 2 જ જણા હતા, તો એને સમજતા વાર ન લાગી કે આ ટ્રેડમિલ મારી વાઈફે જ અહીંયા સરકાવ્યો હશે. હસબન્ડ ઉઠ્યો, સવારના રસોડામાં વાઈફ હતી ત્યાં આવ્યો અને એને કીધું કે તું ગાંડી થઈ ગઈ છે કે આવી રીતે એકલાથી ટ્રેડમિલ ઉંચકાય, કે આવી રીતે એકલાથી ટ્રેડમિલ ત્યાં સરકાય, કે તને કંઈ થઈ ગયું હોત તો? વાઈફને થયું કે જો મેં કેટલા પ્રેમથી ટ્રેડમિલ કે એને કસરત કરવામાં કમ્ફર્ટ થાય એટલે મેં રાતના આટલી મહેનત કરીને ટ્રેડમિલ ત્યાં ગેલેરીમાં ગોઠવ્યો, અને આ આવીને સીધા મને થેન્ક યુ નથી કહેતા પણ આવું કહે છે. હવે સામે હસબન્ડનો એંગલ પણ જુઓ. હસબન્ડને પણ એની બાયડી પ્રત્યે પ્રેમ હતો, કેર હતી. એને એમ હતું કે આ ટ્રેડમિલ અહીંયા ગોઠવે છે, એકલી એણે ગોઠવ્યું છે. જો ટ્રેડમિલ ગોઠવતા ક્યાંક ટ્રેડમિલ એના પર પડી ગયું હોત અથવા એને કંઈ લાગ્યું હોત તો રાતના એને કંઈક લાગ્યું હોત તો પછી, એટલે એને પણ એના પ્રત્યે કેર હતી, વાઈફને પણ એના પ્રત્યે પ્રેમ હતો. હવે આ પરિસ્થિતિમાં સાચું કોણ ને ખોટું કોણ એ તમે મને કહો. કોણ સાચું હતું? 2 જણા સાચા હતા, 2 જણા પોતપોતાની જગ્યા ઉપર સાચા હતા. બસ આવી રીતે જ અને આવા પ્રસંગો રોજબરોજના જીવનમાં ઘણાય થાય છે. અને પછી દલીલો શરૂ થાય છે, પછી દલીલોમાંથી ઝઘડાઓ થાય છે, અને એ ઝઘડાઓ જ્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે જ પછી કાઉન્સેલરની જરૂર પડે છે. કાઉન્સેલરનું કામ છે એ બંને પાત્રોના ચશ્મા કાઢી નાખવાનો. જે આપણે કહીએ બંને પાત્રો પોતપોતાના એંગલથી વિચારતા હોય તો એક સારો કાઉન્સેલર પહેલાં તો એ બંનેનો એંગલ કાઢી લે અને વસ્તુ સ્થિતિ એમને સમજાવી દે. તમે આપણે કલ્પના કરી, એક બિલ્ડિંગ છે, એક નવી બિલ્ડિંગ કે જે હમણાં કન્સ્ટ્રક્શન થયું છે, સરસ મજાનો કલર છે, એલિવેશન પણ બહુ સરસ છે, અને બિલ્ડિંગ આખું એકદમ મસ્ત ડેકોરેટેડ બિલ્ડિંગ છે. સમય જાય છે, બિલ્ડિંગનો કલર ઉખડે છે. હજી સમય જાય છે તો બિલ્ડિંગોમાં ક્યાંક તિરાડ પડે છે. હવે આવા સમયે આપણા પ્રયત્ન તિરાડો પૂરવાના હોવા જોઈએ કે આખી બિલ્ડિંગ તોડવાના? તો બસ લગ્ન જીવનમાં પણ એ જ હોય કે જ્યાં, અને કાઉન્સેલરનું કામ પણ એ જ હોય કે લગ્ન જીવનમાં જે તિરાડો પડે એ પૂરવાનું કામ કાઉન્સેલર કરે છે. એને તોડવામાંથી, બિલ્ડિંગને, લગ્ન જીવનને તૂટવામાંથી કાઉન્સેલર બચાવતો હોય છે. હવે આપ કદાચ મને કહેશો કે આપણા સમાજમાં પણ એવા ઘણા મધ્યસ્થીઓ છે કે એવી ઘણી વ્યક્તિઓ છે કે જે આવા લગ્ન જીવનના વિખવાદોમાં વચ્ચે પડીને એને દૂર કરે છે. મિત્રો, આ બધું પહેલાં બહુ એની ઇફેક્ટ હતી. પહેલાં કારણ માણસોને આંખની શરમ નડતી હતી. હવે કદાચ એ નથી રહ્યું ને હવે એટલો સમય પણ નથી રહ્યો. અને આપણે કેવી રીતે મધ્યસ્થી, એટલે
પતિ પક્ષના 2 જણા કે 3 જણા, પત્ની પક્ષના 2-3 જણા આવી રીતે મિટિંગો ગોઠવાય. હવે એમાં બધાના પૂર્વગ્રહ હોય, પોતપોતાના હોય. કારણ પતિના પક્ષના નેચરલી એના વિશે એના પક્ષમાં બોલે, પત્નીના પક્ષના એના પક્ષમાં બોલે, તો પછી આમાં સત્ય ક્યાંક દબાઈ જાય છે. અને જે સમાધાન થાય છે ને એ પણ આપણે જેને કહીએ ને પરિવારને ખાતર કે સંતાનને ખાતર કે આમ કુટુંબને ખાતર એ આપણે એને સમાધાન થાય છે, પણ એકબીજાને ખાતર એ સમાધાન ક્યારેય નથી થતા. તો આવી પરિસ્થિતિમાં હું ઘડી ઘડી કહું છું કાઉન્સેલરની ખાસ જરૂર પડે. કારણ કાઉન્સેલર એ વ્યક્તિ છે કે જે અભ્યાસ કરેલી વ્યક્તિ છે, એને હ્યુમન સાયકોલોજીની ખબર પડે છે. તમને તાવ આવે તો તમે ક્રોસિન ખાઈને 1-2 દિવસ રહી શકો, પછી જ્યારે તાવ વધી જાય તો તમારે ડૉક્ટર પાસે જવું જ પડે. અગર તમે ડૉક્ટર પાસે ન ગયા તો તમારી તબિયત બગડવાના ચાન્સ વધારે છે. તો કાઉન્સેલરનો રોલ પણ એ જ છે. આપણા સમાજના મધ્યસ્થીઓ એક હદ સુધી પ્રયત્ન કરી શકશે, કારણ એમની પાસે એ વિઝન નહીં હોય, એમની પાસે સાયકોલોજી નહીં હોય, અને હવે સમય પણ નથી હોતો એટલો. એટલે કાઉન્સેલરનું રોલ હવેના જમાનામાં કાઉન્સેલરનો રોલ અતિશય વધવાનો છે, અને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. કાઉન્સેલરનો હું તો કહું છું, હવે જે વચ્ચે કીધું હતું કે પ્રી મેરેજ કાઉન્સેલિંગ એ પણ બહુ જરૂરી છે. અને હમણાંની પરિસ્થિતિમાં મને એમ લાગે છે કે ફક્ત હસબન્ડ વાઈફનું કાઉન્સેલિંગ નહીં, પણ સ્ત્રીઓ માફ કરજો પણ બંનેની મમ્મીઓનું કાઉન્સેલિંગ પહેલાં કરવું પડશે. કારણ આપણા સમાજમાં લગ્ન જીવનમાં જે વિખવાદ થાય છે એમાં મારા ખ્યાલથી 70-80% કારણો બેઉની મમ્મીઓ તરફથી હોય છે, બેઉની મમ્મીઓ હોય છે. એટલે કાઉન્સેલિંગ પહેલાં મારા ખ્યાલથી એમનું થવું જોઈએ, પછી હસબન્ડ એન્ડ વાઈફનું કાઉન્સેલિંગ થવું જોઈએ. મિત્રો, લગ્નને આદર્શ બનાવવાની કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા નથી. તેમ છતાં લગ્ન સફળ બનાવી શકાય છે. 2 વ્યક્તિઓ સુખ અને સંતોષથી સાથે રહી શકે છે. ભાંગી ગયેલા, તૂટી ગયેલા લાગતા લગ્ન જીવન ફરીથી નવપલ્લવિત થઈ શકે છે. ફક્ત જરૂર છે થોડીક સમજદારીની, થોડીક સ્વીકારની, થોડા માર્ગદર્શનની. અને એ માર્ગદર્શન એક કાઉન્સેલર જ આપી શકશે, એક પ્રોફેશનલ કાઉન્સેલર જ આપી શકશે. લગ્ન એ એકબીજાને બદલાવવા માટેનો પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ નથી, અને લગ્ન એ એકબીજા સાથે ફાઇટ કરવા માટેની બોક્સિંગ રિંગ પણ નથી. લગ્ન એ પરીઓનો દેશ નથી તો સ્વપ્નોનો પ્રદેશ પણ નથી. લગ્ન એક નક્કર વાસ્તવિકતા છે. એટલે બધાએ આ વાત સમજવી પડશે. લગ્ન એ 2 વ્યક્તિઓ વચ્ચેની 50% ભાગીદારી છે. અગર લગ્નમાં તમને સુખ મળે છે તો એમાં 50% હિસ્સો તમારો હોય છે, અને જેવું લગ્નથી તમને દુઃખ થતું હોય તો એમાં પણ તમારી હિસ્સેદારી 50%ની જ હોય છે. એટલે કોઈ પણ લગ્નના વિખવાદમાં 2 જણા એટલા જ જવાબદાર હોય છે. અંતમાં એક કવિની 2 પંક્તિઓથી આ વાતનું સમાપન કરું છું. સમજણનો સંબંધ એ જ ખરો સેતુ, બાકીના બધાય તો રાહુ અને કેતુ. ધન્યવાદ.